મેદરડામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રહ્યા ઉપસ્થિત। મેદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા। જૂનાગઢ જિલ્લાના મેદરડા ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં સેવા સેતુ મેડિકલ કેમ્પ, દિવ્યાંગ સાધન સહાય વિતરણ, વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાશે। રાજ્યના વહીવટીમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની રજૂઆતના ઉકેલ માટે સેવા સેતુ કાર્યક્રમ તથા 9 જેટલા નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ, SBI અને CSRના ફંડમાંથી એલિમ્કો કંપની દ્વારા દિવ્યાંગોને સાધન સહાય કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, કલેક્ટર અનિલ રાણાવસિયા, અતિથિ વિશેષ તરીકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, માનવદરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, મેદરડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયકિશનભાઈ માકડિયા ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મેદરડા તાલુકાના 13 ગામોના પ્રજાજનોને સેવા સેતુ તેમજ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ જયેશવાળા, મેદરડા। જૂનાગઢ જિલ્લાના મેદરડા તાલુકાના મેદરડા જિલ્લા પંચાયત સીટની અંદર સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એક સપ્તાહથી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતા ગામોની અંદર ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું, સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી અને આજે 1200થી વધારે ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને એમના લાભો મળે એના માટે ફોર્મ ભરાવવામાં આવ્યા અને એમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રકારના સેવા સેતુના કાર્યક્રમો એ ભારત સરકાર અને રાજ્ય સરકારના જનતાભિમુખ વહીવટના ઉત્તમ ઉદાહરણો છે, જેના દ્વારા જનતા જનાર્દનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે।